સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભૂવા પડવાની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સુરતમાં પડેલા વરસાદ બાદ બુધવારે સુરત મનપાની મુખ્ય કચેરીના થોડા અંતરે જ મસમોટો ભૂવો પડી જતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો। તો મેટ્રોની કામગીરીને લઈ ભૂવો પડ્યો હોવાનો આક્ષેપ કરાયા હતા। સુરત શહેરમાંથી વિકાસની કામગીરી વચ્ચે વિનાશ નોતરતી તંત્રની એક ઘોર બેદરકારી સામે આવી છે। સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી જાણે સ્થાનિકો માટે આફત બની રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સુરત મનપાની મુખ્ય કચેરીની બિલકુલ બાજુમાં આવેલા મુખ્ય માર્ગ પર અચાનક 15 ફૂટ જેટલો ઊંડો અને જોખમી ભૂવો પડી જતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી છે। આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિકનો સીધો આક્ષેપ છે કે આ કોઈ કુદરતી હોનારત નથી, પરંતુ મેટ્રો પ્રશાસનની સીધી લાપરવાહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।